આપણે ત્રિકોણમિતિની અંદર 6 લેક્ચર ભણી ગયા છીએ. હવે 7મા લેક્ચરની અંદર આપણે નવો ટોપિક ભણીશું. આગળ પણ મેં તમને કહેલું હતું ખૂબ જ અગત્યના સૂત્રો હવે આપણે ભણવાના છે અને આ સૂત્રો તમારે આગળ ઉપર લક્ષ, વિકલન, સંકલન એ બધાની અંદર ખૂબ જ ઉપયોગી છે. એવા સૂત્રો છે જે તમારે 12મા ધોરણમાં આ સૂત્રો વિના ચાલે એવું જ નથી. માટે અને ધ્યાનથી ભણશો અને યાદ રાખવાની ટેકનિક તમને બતાવું છું. એ પ્રમાણે તમે આ સૂત્રોને યાદ રાખી લેજો. ચલો ટોપિક આપણે શરૂ કરીએ. ગુણિત ઉપગુણિત સંખ્યાઓના ત્રિકોણમિતિય વિધેયો. ગુણિત ઉપગુણિત સંખ્યાઓ. તો સૌ પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણિત ઉપગુણિત સંખ્યાઓ એટલે શું. તો સૌ પ્રથમ ધારો કે કોઈ આલ્ફા બિલોંગ્સ ટુ આર છે. આ આલ્ફા કોઈ વાસ્તવિક સંખ્યા છે. તેથી આલ્ફાની ગુણિત સંખ્યાઓ, આલ્ફાની ગુણિત સંખ્યાઓ આલ્ફા, 2 આલ્ફા, 3 આલ્ફા અપ ટુ n આલ્ફા છે. તે જ રીતે આલ્ફાની ઉપગુણિત સંખ્યાઓ આ આલ્ફાની ગુણિત સંખ્યાઓ એટલે આલ્ફા, 2 આલ્ફા એટલે આલ્ફાને 2 વડે 3 વડે n belongs to n માટે ગુણો. અહીંયા n belongs to n લો. હવે ઉપગુણિત સંખ્યાઓ એટલે આલ્ફા upon 2, આલ્ફા upon 3, આલ્ફા upon 4 વગેરે આલ્ફા upon n ને ઉપગુણિત સંખ્યાઓ કહે છે. તો આલ્ફાની ગુણિત સંખ્યાઓ આ, આલ્ફાની ઉપગુણિત સંખ્યાઓ આ છે. તો આ ગુણિત અને ઉપગુણિત સંખ્યાઓની વાત થઈ. હવે આપણે ગુણિત સંખ્યાઓ અને ઉપગુણિત સંખ્યાઓના સૂત્રો તારવવા છે. તો સૌપ્રથમ હવે પહેલા વિભાગની અંદર આ વિભાગ પહેલો એમાં 2 આલ્ફાના સૂત્રો આપણે જોઈશું. 2 આલ્ફાના સૂત્રો. હવે 1 બાય 1 પહેલું sin 2 આલ્ફા. હવે sin 2 આલ્ફા એટલે sin, જો 2 આલ્ફા એટલે આલ્ફા પ્લસ આલ્ફા થાય. હવે આ આલ્ફા ના બીટા એટલે sin નો સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. તો sin cos પ્લસ cos sin આપણે યાદ રાખેલું છે. તો આ એકનું એક પદ બે વખત આવ્યું એટલે sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા બે વખત એટલે 2 ટાઈમ્સ. તો sin 2 આલ્ફા નું સૂત્ર આ પહેલું મળ્યું. આ પહેલું સૂત્ર છે, યાદ રાખો. હવે આ સૂત્રને આપણે નંબર 2 ફરીથી આપણે આ sin 2 આલ્ફા નું સૂત્ર કહીએ. તો sin 2 આલ્ફા એટલે આપણે શું મળ્યું? 2 sin આલ્ફા cos આલ્ફા મળ્યું. આના છેદમાં કંઈ નથી તો 1 કહેવાય. 1 ની જગ્યાએ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા લખાય તો હું લખું છું. હવે આમાં દરેક પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો. દરેક પદને cos સ્ક્વેર આલ્ફા નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા અને ભાગું છું તો જો શું મળે છે ઇઝ ઇક્વલ ટુ આ 2 sin આલ્ફા cos આલ્ફા ભાગ્યા cos સ્ક્વેર આલ્ફા એક cos ઉડી જાય એટલે 2 tan આલ્ફા વધે છેદમાં આ cos સ્ક્વેર આલ્ફા ભાગ્યા cos સ્ક્વેર આલ્ફા એટલે 1 વધે sin સ્ક્વેર આલ્ફા ભાગ્યા cos સ્ક્વેર આલ્ફા એટલે tan સ્ક્વેર આલ્ફા વધે. તો મિત્રો આ sin 2 આલ્ફા નું બીજું સૂત્ર આપણને મળ્યું. જો પહેલું સૂત્ર છે sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા cos આલ્ફા. બીજું સૂત્ર sin 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા upon 1 tan સ્ક્વેર આલ્ફા. હવે આની અંદર ખાસ નોંધવાની બાબત એ છે કે આ ખૂણો 2 આલ્ફા છે, જ્યારે અહીંયા ખૂણો આલ્ફા છે.
એટલે આના કરતા અડધા માપનો ખૂણો છે. આ બાજુ જે વિધેય છે એના કરતા આ બાજુના વિધેયનો ખૂણો અડધા મૂલ્યનો છે. અહીંયા 2 આલ્ફા, તો આમાં tan નો ખૂણો આલ્ફા, અહીંયા tan નો ખૂણો આલ્ફા, અડધા મૂલ્યનો ખૂણો છે. તો આ સૂત્રને જે ખૂણાના અડધા મૂલ્યમાં રૂપાંતર કરતા સૂત્રો કહેવામાં આવે છે. હવે આ સૂત્રો ખાસ યાદ રાખજો. અહીંયા જે ખૂણો હોય તેના કરતા અહીંયા અડધો થઈ જાય. હવે આપણે ત્રીજું સૂત્ર જોઈએ. ત્રીજું નંબર 3, તો cos 2 આલ્ફા નું સૂત્ર. આ મિત્રો sin 2 આલ્ફા ના સૂત્રો હતા. આ તો sin 2 આલ્ફા નું sin અને cos વાળું સૂત્ર, આ sin 2 આલ્ફા નું માત્ર tan વાળું સૂત્ર. આ બાજુ tan જ આવે છે, બીજું કોઈ આવતું નથી. એટલે હવે આને પણ આપણે સાબિત કરીએ. cos 2 આલ્ફા એટલે આલ્ફા પ્લસ આલ્ફા. હવે આમાં sin નું સરવાળા સૂત્ર મૂકો, સોરી cos નું, આ cos નું સરવાળા સૂત્ર, આ cos આલ્ફા પ્લસ બીટા. આપણે શું યાદ રાખ્યું છે? cos નું સરવાળા સૂત્ર cos cos sin sin, વચ્ચે નિશાની ઉલટી. તો અહીંયા cos cos, વચ્ચે નિશાની પ્લસ છે તો અહીંયા માઈનસ, sin sin. તો આપણને આ cos 2 આલ્ફા નું સૂત્ર મળે છે. આનું સાદુરૂપ થયું મિત્રો cos સ્ક્વેર આલ્ફા અને આનું સાદુરૂપ થયું sin સ્ક્વેર આલ્ફા. તો આપણને આ ત્રીજું સૂત્ર મળ્યું. હવે ચોથું સૂત્ર આપણે સાબિત કરીએ. એ પણ cos 2 આલ્ફા નું જ સૂત્ર છે. તો cos 2 આલ્ફા ના સૂત્રમાં જો અહીં સુધી તો આપણે ઓલરેડી સાબિત કરેલું છે. આ જે cos સ્ક્વેર છે અને આ sin સ્ક્વેર છે. હવે આ જે cos સ્ક્વેર છે એને એમને મોં રહેવા દઉં, sin સ્ક્વેર ને cos સ્ક્વેર માં બદલી દઉં છું. આ જે છે sin સ્ક્વેર ને cos સ્ક્વેર માં બદલી દઉં છું. તો મિત્રો આ cos સ્ક્વેર નું cos સ્ક્વેર માઈનસ આ sin સ્ક્વેર જગ્યાએ 1 માઈનસ cos સ્ક્વેર લખાય. આ કૌંસ છોડો, માઈનસ માઈનસ પ્લસ થશે તો આ 1 અને આ 2, એટલે આ થશે 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ 1. તો આ cos 2 આલ્ફા નું બીજું સૂત્ર થયું. cos 2 આલ્ફા નું પહેલું આ બીજું. હવે જો આ જે પદ મળ્યું એને હવે આ cos સ્ક્વેર આલ્ફા છે એને sin સ્ક્વેર માં બદલી દો. આ cos સ્ક્વેર ની જગ્યાએ sin સ્ક્વેર મૂકો એટલે આ આવું થશે 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા માઈનસ 1. આનું સાદું રૂપ આપો એટલે આ 2 ગુણ્યા 1 એટલે 2 ઓછા 1, 2 ઓછા 1 એટલે 1, એટલે 1 માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા. તો આ મિત્રો cos 2 આલ્ફા નું ત્રીજું સૂત્ર મળ્યું. cos 2 આલ્ફા ના કુલ 4 સૂત્રો છે. આ પહેલું, આ બીજું, આ cos 2 આલ્ફા નું આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર. હવે એવી રીતે sin 2 આલ્ફા ના મિત્રો આ પહેલું સૂત્ર હતું અને આ બીજું સૂત્ર હતું. sin 2 આલ્ફા ના બે સૂત્રો. હવે આપણે છઠ્ઠા નંબરમાં જઈએ. ફરી પાછું cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા. તો આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ. આ સૂત્ર તો છે જ પહેલું. એના છેદમાં કંઈ નથી તો 1, છેદમાં તો 1 હોય જ. હવે 1 ની જગ્યાએ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા લખાય, કારણ કે એ તો શરતી નિત્યસમ છે. શરતી શું? ત્રિકોણમિતિય નિત્યસમ છે. હવે આપણે આના દરેક પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગતા, આના વડે ભાગો. તો મિત્રો અહીંયા શું મળે છે જોઈ લો. ઇઝ ઇક્વલ ટુ આ cos સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે 1 માઈનસ sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર આલ્ફા છેદમાં 1 પ્લસ sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર આલ્ફા. તો cos
2 આલ્ફાનું આ ચોથું સૂત્ર મળે છે. તો આમ આ ચારે ચાર સૂત્રોમાં તમે જરા ધ્યાનથી જુઓ તો આ બાજુ ખૂણો 2 આલ્ફા, આ બાજુ એનો અડધો, આ બાજુ જે ખૂણો છે આ બાજુ એનો અડધા માપનો ખૂણો છે, જોઈ લો. આ બાજુ 2 આલ્ફા છે તો આ બાજુ આલ્ફા, આ બાજુ 2 આલ્ફા તો આ બાજુ બધે આલ્ફા છે, જોઈ લો. અહીંયા આલ્ફા, અહીંયા આલ્ફા, આલ્ફા, આલ્ફા. અહીંયા 2 આલ્ફા છે તો અહીંયા આલ્ફા, અહીંયા આલ્ફા. તો આ બધા સૂત્રો છે એ 2 આલ્ફાના ખૂણાને આલ્ફાના સ્વરૂપમાં રૂપાંતર કરતા સૂત્રો છે. હવે આપણે 7 નંબરનું સૂત્ર જોઈએ તો tan 2 આલ્ફાનું સૂત્ર. હવે tan 2 આલ્ફા એટલે શું થાય મિત્રો? tan આલ્ફા પ્લસ આલ્ફા થાય. હવે અહીંયા tan નું સરવાળા સૂત્ર મૂકો તો tan આલ્ફા પ્લસ tan બીટા. હવે અહીંયા બીટા ની જગ્યાએ આલ્ફા છે તો આપણે બીટા ને આલ્ફા સમજવાનો. તો છેદમાં 1 ઓછા tan આલ્ફા ઇન્ટુ tan બીટા. બીટા ની જગ્યાએ આલ્ફા છે તો હવે આનું તમે સાદું રૂપ આપો તો tan 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ tan આલ્ફા એટલે 2 tan આલ્ફા મળશે અપોન 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા. તો આ tan 2 આલ્ફા નું સૂત્ર થયું. તો અહીંયા 2 આલ્ફાના જે સૂત્રો હતા મિત્રો આપણે પહેલા વિભાગમાં 2 આલ્ફાના સૂત્રો જોયા. એમાં sin 2 આલ્ફાના 2, cos 2 આલ્ફાના 4 અને tan 2 આલ્ફાનું 1. એમ આપણે કુલ 7 સૂત્રો જોયા 2 આલ્ફાના. યાદ રાખો 2 આલ્ફાના 7 સૂત્રો. sin 2 આલ્ફાના 2, cos 2 આલ્ફાના 4, tan 2 આલ્ફાનું 1. આ 2 આલ્ફાના સૂત્રો કોઈ પણ ખૂણાને તેના અડધા મૂલ્યના ખૂણામાં રૂપાંતર કરે છે. આપણે જોયું, ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે આ 2 આલ્ફાના સૂત્રો, આ 2 આલ્ફામાં 2 sin આલ્ફા cos આલ્ફા, અહીંયા sin 2 આલ્ફાનું tan માં સૂત્ર, cos 2 આલ્ફાનું cos અને sin માં સૂત્ર છે, cos 2 આલ્ફાનું માત્ર cos માં સૂત્ર છે, cos 2 આલ્ફાનું માત્ર sin માં, cos 2 આલ્ફાનું tan માં સૂત્ર છે અને tan 2 આલ્ફાનું tan માં સૂત્ર છે. તો આટલા સૂત્રો છે મિત્રો, જે ધ્યાન રાખો. આ બધા સૂત્રો 2 આલ્ફાના થયા. હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ છીએ. બીજા વિભાગમાં આપણે 3 આલ્ફાના સૂત્રો જોઈશું. 3 આલ્ફાના સૂત્રો. તો એમાં હવે ક્રમમાં જ નંબર આપીએ. 8 નંબરનું સૂત્ર થશે sin 3 આલ્ફા. sin 3 આલ્ફાનું સૂત્ર હવે આપણે જોઈશું. sin 3 આલ્ફાની સાબિતી સહિત હું આપું છું, પણ તમારે સાબિતીની જરૂર નથી. અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. 3 આલ્ફા એટલે sin આલ્ફા પ્લસ 2 આલ્ફા. આવું થયું. હવે આને જરા ધ્યાનથી જુઓ. આને મનમાં આલ્ફા અને આને બીટા ધારો. તો sin આલ્ફા પ્લસ બીટા એટલે sin નું સરવાળા સૂત્ર મૂકો. sin cos, cos sin. હું અહીંયા મૂકું છું. આ sin cos, cos sin. હવે આપણે sin 3 આલ્ફા નું સૂત્ર સાબિત કરીએ છીએ મિત્રો. એટલે આ sin ના સૂત્ર સાબિત કરવામાં વચ્ચે cos આવે છે. આ બે જગ્યા મેં જે અંડરલાઈન કરી છે રેડ કલરથી એ cos છે. તો cos ને આપણે sin માં બદલવા પડે, પરંતુ આપણે આલ્ફા માં જોઈએ છે એટલે આ sin આલ્ફા એમને આ cos 2 આલ્ફા નું સૂત્ર. હવે cos 2 આલ્ફા ના 4 સૂત્રો છે મિત્રો, જોઈ લો. આ cos અને sin માં છે, આ માત્ર cos માં છે, આ માત્ર sin માં છે. અહીંયા આપણે sin નું સૂત્ર સાબિત કરીએ એટલે
આ લઈએ તો એમાં cos આવે છે જેની જરૂર નથી, આ લઈએ તો cos આવે છે. આ એક જ સૂત્ર એવું છે કે જેમાં માત્ર sin છે. આ tan વાળું સૂત્ર છે એટલે આપણે આ સૂત્ર મૂકીએ cos to alpha, આની કિંમત મૂકું છું 1 - 2 sin square alpha પ્લસ આ cos alpha એમને આ sin 2 alpha નું સૂત્ર અહીંયા મૂકીએ. જો sin 2 alpha નું 2 sin alpha cos alpha એટલે આમાં મૂકું છું 2 sin alpha cos alpha. હવે આનું સાદું રૂપ આપું છું મિત્રો, sin alpha એમને -2 sin square into sin એટલે sin cube alpha પ્લસ આ 2 sin alpha into cos એટલે cos square alpha is equal to sin alpha minus 2 sin cube alpha plus 2 sin alpha એમને અહીંયા પાછું cos આવી ગયું. જો sin ના સૂત્રમાં cos આવ્યું, કાઢો એને, ભગાડો, આને ભગાડો. કેવી રીતે ભગાડીશું? એની જગ્યાએ 1 - sin સ્ક્વેર મૂકી દો એટલે cos ને sin માં કન્વર્ટ કરી દો 1 - sin સ્ક્વેર. હવે આનું સાદું રૂપ આપો તો sin alpha -2 sin cube alpha plus 2 sin alpha minus 2 sin cube alpha. હવે જરા ધ્યાનથી જુઓ કે આ sin alpha અને આ sin alpha આ બે એટલે કેટલા થયા? 3 sin alpha થયા. તો is equal to આ 3 sin alpha થયું. હવે જરા આને ધ્યાનથી જુઓ, આ અને આ બે અને બે એટલે કેટલા થયા? 4. તો minus 4 sin cube alpha. તો આ મિત્રો sin 3 alpha ના સૂત્રો થયા. આ sin 3 alpha નું સૂત્ર ખૂબ જ અતિ મહત્વનું સૂત્ર છે એ આ sin 3 alpha નું સૂત્ર. હવે આને યાદ રાખવાની આપણે ટેકનિક જોઈએ તો sin 3 alpha એટલે 343 યાદ રાખો. 343 જો આ સૂત્ર બની જાય તમે 343 આ 3 અને આ 43. હવે 343 માં કેવું? 3 પછી 43 એટલે 43 માં ચોકડો ને તગડો આવે. એમાં પહેલો ચોકડો અને બીજો તગડો. તો પહેલો સહગુણક માટે, બીજો ઘાતાંક માટે સમજવાનો અને વચ્ચે નિશાની -3 43 વચ્ચે માઈનસ સાઈન નું છે એટલે તમે સાઈન મૂકી દો એટલે આ સૂત્ર બની ગયું 3 sin alpha -4 sin cube alpha. એટલે તમારે યાદ રાખવાનું 343 વચ્ચે નિશાની -343. હવે જ્યારે 3 એટલે એક જ આંકડો છે એટલે સહગુણકનો સમજવાનો. 43 માં બે આંકડા છે, ચોગડો અને તગડો. તો પહેલો આંકડો સહગુણકમાં મૂકવાનો અને બીજો આંકડો ઘાતાંકમાં મૂકવાનો. તો આ પ્રમાણે sin 3 alpha એટલે 343 સમજવું. યાદ રાખજો 343 343. હવે એ જ રીતે આપણે નવમું સૂત્ર છે એ cos 3 alpha નું સૂત્ર છે. તો cos 3 alpha નું સૂત્ર તમે cos alpha plus 2 alpha પછી અહીંયા cos નું સરવાળા સૂત્ર મૂકો. આ જે સાબિતી આપી છે મેં અહીંયા sin alpha plus 2 alpha લખ્યા, પછી sin નું સરવાળા સૂત્ર મૂક્યું, એમાં cos વાળા પદ આવ્યા એને sin માં કન્વર્ટ કર્યા અને સાદું રૂપ આપ્યું તો આ સૂત્ર આવી ગયું. એ જ રીતે અહીંયા cos cos sin sin એવી રીતે તમે સૂત્ર મૂકશો. પછી એમાં જે sin વાળા એમાં પછી cos 2 alpha અને sin 2 alpha ના આ સૂત્રો મૂકી દેશો cos વાળા, અને એ સૂત્ર મૂક્યા પછી કૌંસ છોડી ગુણાકાર કરશો. ગુણાકાર કર્યા પછી બધાને cos માં કન્વર્ટ કરી દો એટલે તમને 43 મળશે. શું મળશે? 43 આટલું તમને હોમવર્કમાં આપું છું. આ સાબિતી તમારે હોમવર્કમાં કરવાની. 4 cos cube alpha 43 -3
cos આલ્ફા એટલે આ સૂત્ર છે cos 3 આલ્ફા નું. તો યાદ રાખો મિત્રો, આ cos 3 આલ્ફા નું સૂત્ર છે એ 9મું સૂત્ર થયું. તો અત્યારે આની સાબિતી, આના જેટલા સ્ટેપ અહીંયા વચ્ચે આવશે, પહેલા cos નું સરવાળા સૂત્ર મૂકો, સરવાળા સૂત્ર મૂક્યા પછી cos 2 આલ્ફા નું sin 2 આલ્ફા આમાંથી સૂત્ર મૂકો, પછી કૌંસ છોડો અને એમાં sin વાળા પદને cos માં કન્વર્ટ કરી દો. sin સ્ક્વેર આલ્ફા આવે ત્યાં 1 cos સ્ક્વેર લખી દેવાના, કૌંસ છોડો એટલે આ પદ આવી જશે મિત્રો. આટલું સાદુરૂપ તમારે જાતે પ્રયત્ન કરવાનો એટલે આ સૂત્ર સાબિત થઈ જશે. આ પ્રમેયો છે, પ્રમેયો પૂછાતા નથી પરીક્ષામાં, આ સૂત્રો યાદ રાખવાના હોય છે. આ કમ્પ્લીટ મેં તમને પહેલા 2 આલ્ફાના 7 સૂત્રો બતાવ્યા, પછી 3 આલ્ફાના sin અને cos વાળા 2 બતાવ્યા, હજુ 3 આલ્ફાનું tan 3 આલ્ફા વાળું સૂત્ર બતાવવાનું બાકી છે મિત્રો. એ સૂત્ર હવે હું બતાવું છું, પણ પહેલા આ આખા બોર્ડનો એક સ્ક્રીનશોટ લઈ લો અને આ આખી થિયરી તમારી નોટબુકમાં ઉતારી લો, લખી લો કમ્પ્લીટ, અને બધા સૂત્રો એકદમ પરફેક્ટ તૈયાર કરી દો. ત્યાર પછી આપણે આગળ વધીએ. હું હવે તમને tan 3 આલ્ફાનું સૂત્ર બતાવવા જઈ રહ્યો છું. ચલો મિત્રો, હવે 3 આલ્ફાનું ત્રીજું સૂત્ર એટલે tan 3 આલ્ફાનું સૂત્ર આપણે જોઈએ છીએ. તો tan 3 આલ્ફા એટલે 3 આલ્ફા એટલે આલ્ફા વત્તા 2 આલ્ફા એટલે 3 આલ્ફા થઈ ગયા. આ 3 આલ્ફા થયા. હવે tan નું સરવાળા સૂત્ર, આને મનમાં બીટા ધારો, આ આલ્ફા બીટા એટલે tan આલ્ફા tan બીટા upon 1 tan આલ્ફા tan બીટા. આ બીટાની જગ્યાએ 2 આલ્ફા છે મિત્રો, યાદ રાખો. હવે tan 2 આલ્ફાના હમણાં 2 આલ્ફાના સૂત્રો જોયા, એમાં 7મું સૂત્ર જોઈ લો. tan 2 આલ્ફાનું સૂત્ર હતું 2 tan આલ્ફા upon 1 tan સ્ક્વેર આલ્ફા. આ tan 2 આલ્ફાનું સૂત્ર છે, તો આ tan 2 આલ્ફાની જગ્યાએ tan 2 આલ્ફાનું સૂત્ર મૂક્યું, અહીંયા tan 2 આલ્ફાની જગ્યાએ એનું સૂત્ર મૂક્યું. પછી આનો લસા લીધો, આ આની સાથે ગુણાય, આ આની સાથે ગુણાય, હવે આને અંદર ગુણી દીધા એટલે આ tan આલ્ફા tan ગુણ્યા tan સ્ક્વેર એટલે tan ક્યુબ, આ mm આ 2 ને 1 3, આ tan ક્યુબ આવું થયું મિત્રો. તો tan 3 આલ્ફાનું સૂત્ર 3 tan આલ્ફા tan ક્યુબ આલ્ફા upon 1 3 tan સ્ક્વેર આલ્ફા. આને યાદ રાખવા માટે જેવી રીતે તમે sin 3 આલ્ફા અને cos 3 આલ્ફા ને યાદ રાખવાની ટેકનિક હતી કે sin 3 આલ્ફા એટલે 3 43 યાદ રાખ્યું હતું, cos 3 આલ્ફા એટલે 43 3 યાદ રાખ્યું હતું. તો તમારે આમાં શું કરવાનું, sin 3 આલ્ફાનું સૂત્ર બનાવવું હોય તો તમને ખબર છે બે પદ છે વચ્ચે નિશાની માઈનસ, આમાં બે પદ વચ્ચે નિશાની માઈનસ. sin 3 આલ્ફા એટલે તમે શું યાદ રાખ્યું, 3 43 43 માં બે આંકડામાં એ પહેલો આંકડો સહગુણકનો, બીજો ઘાતાંકનો. એટલે હવે તમે અહીંયા sin મૂકી દો એટલે તમારું સૂત્ર બની ગયું. હવે એ રીતે 3 આલ્ફા એટલે 43 43 માં બે આંકડા એટલે પહેલો સહગુણકનો અને બીજો ઘાતાંકનો. 43 3 આ 3 43 આ 43 3. તો આનું સૂત્ર બની ગયું. અહીંયા જે છે ત્યાં cos નું સૂત્ર છે એટલે cos મૂકી દો એટલે આ cos નું સૂત્ર બની ગયું. હવે એવી જ રીતે tan 3 આલ્ફાનું સૂત્ર, આની ટેકનિક પણ હું તમને શીખવાડી દઉં છું. જો આપણે આ આખું પ્રમેય સાબિત કર્યું તો એના પરથી આપણે એટલું તો યાદ રહી ગયું કે આની સાબિતીમાં અંશ અને છેદ બેવ આવે છે. બરાબર, અંશ અને છેદ બેવ આવે છે, યાદ રહી ગયું. એનો મતલબ આમાં અંશ અને છેદ બને છે, આમાંય બે પદ આમાંય બે પદ, એટલું તો યાદ જ છે. આમાં વચ્ચે માઈનસ આમાંય વચ્ચે માઈનસ, એ પણ ખબર છે, જોઈ લો આ માઈનસ અને આ માઈનસ છે. હવે આપણે આ જે ચારે ચાર પદ યાદ રાખવાની વાત છે, તો એ યાદ રાખવાની ટેકનિક યાદ રાખો. 33 1 32 33 1 32 યાદ રહી ગયું, બોલી જાઓ બે વાર. 33 1 32. હવે 33 એ અંશ માટે આપણે બોલીએ છીએ, 1 32 છેદ માટે. 33 અંશ માટે 1 32 છેદ માટે. હવે 33 બોલીએ એમાં બે આંકડા તગડો ને તગડો. તો પહેલો આંકડો પહેલા પદનો, બીજો બીજા પદનો. પહેલો સહગુણકનો તો બીજો ઘાતાંકનો, આપણે યાદ જ રાખ્યું છે. તો પહેલો
આંકડો છે સહગુણકનો, બીજા પદમાં ઘાતાંકનો, અને 1 32 1 એટલે પહેલા પદનો, 32 એટલે બીજા પદનો. 1 32 છેદમાં છે અને 32 માં પણ બે આંકડા તગડો અને બગડો, તો પહેલો સહગુણકનો, બીજો ઘાતાંકનો. હવે તમારું સૂત્ર તૈયાર થઈ ગયું. આ 10 નું હતું તો 10 મૂકી દો, આ 10 ચેક કરી લો. 3 tan alpha minus 10 cube alpha upon 1 minus 3. એનો મતલબ તમારે યાદ કેટલું રાખવાનું? 33 1 32. આ 33 વચ્ચે નિશાની તો માઈનસ છે, 1 32. તો આના માટે યાદ રાખવાનું 3 43. sin 3 alpha એટલે 3 43, cos 3 alpha એટલે 43 3, અને tan 3 alpha એટલે 33 1 32. 33 અંશના 1 32 છેદમાં 33 અંશમાં છે તો 33 માં બે આંકડા તગડો ને તગડો, પહેલો તગડો પહેલા પદનો, બીજો બીજા પદનો, પહેલો તગડો સહગુણકનો, બીજો ઘાતાંકનો. પહેલો હંમેશા સહગુણકનો હોય, બીજો ઘાતાંકનો હોય. 1 32 છેદના 1 પહેલા પદ માટે, 32 બીજા પદ માટે, બીજા પદમાં 32 માં બે આંકડા આવે એટલે પહેલો સહગુણકનો, બીજો ઘાતાંકનો. તો આમ મિત્રો આ 3 આલ્ફાના સૂત્રો બીજી રીતે કોઈ ગોખવાના નહીં. તમારે જ્યારે જરૂર પડે ત્યારે આટલું ટેકનિક યાદ કરી અને સૂત્રો બનાવી લેવાનું, તો તમને બહુ જ સરળતાથી આ 3 આલ્ફાના સૂત્રો યાદ રહી જશે. તો યાદ રાખવાની મેં તમને ટેકનિક બતાવી, એટલે આ 3 આલ્ફાનું સૂત્ર છે, યાદ રાખી લો અને આ થિયરી લખી લો. આ પ્રમેય છે જે મેં સાબિત કરીને બતાવ્યું છે, જે પરીક્ષામાં પૂછાતું નથી, પણ સૂત્રને યાદ રાખવા માટે તમને થોડુંક સપોર્ટ મળે એટલા માટે આખા પ્રમેયની મેં સાબિતી બતાવી છે. તો મિત્રો હવે આપણે એના પછીના આગળ જોઈએ ત્રીજો વિભાગ. તમને હું યાદ કરાવી દઉં કે ત્રીજો વિભાગ છે મૂલ્યો માટેનો. હવે મૂલ્યોમાં તમે 10મા ધોરણમાં આટલા ભણી ગયા, હું યાદ કરાવું તમને. 10th સ્ટાન્ડર્ડ 10th માં 0 30 45 60 90 180 270 અને 360. આ પાછળના મૂલ્યો 11મા ધોરણમાં અત્યારે તમે ભણો છો. તો આ ખૂણા આગળના માની લો કે sin વિધેય હોય તો sin 0 નું મૂલ્ય 0, sin 30 નું 1/2, આ 1/√2, આ √3/2, sin 90 એટલે 1. એ રીતે આ મૂલ્યો તમને કદાચ યાદ ન હોય તો એની ટેકનિક બતાવી દઉં છું કે આ એકમ વર્તુળ છે, આને યાદ રાખો. આ ચાર એના શિરોબિંદુ a અને b આને યાદ રાખો. આના યમ 10 છે એ તમે 9મા ધોરણથી જાણો છો. આના યમ -10, આના 0 1 અને આના 0 -1. હવે મેં તમને એવું બતાવેલું આગળના પીરિયડમાં કે એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય તો એનો x યામ છે અને y યામ છે. x યામ એ હંમેશા cos અને y યામ એ sin હોય. પછી ખૂણો જે હોય તે, માની લો કે આ ખૂણો થીટા છે તો આ ખૂણો એનો થીટા થાય. અહીંયા શૂન્ય ખૂણો આવે તો આ cos 0 નું મૂલ્ય અને આ sin 0 નું મૂલ્ય થાય. આ જે છે એ cos નું મૂલ્ય, પણ અહીંયા ખૂણો કેટલો 90 નો, તો આ cos 90 નું મૂલ્ય, આ sin 90 નું મૂલ્ય. આ ખૂણો કેટલો 180, તો આ cos 180 એટલે cos pi નું મૂલ્ય અને sin pi નું મૂલ્ય. આ 270, આ ખૂણો કેટલો તો અહીંયા 270, તો આ cos 270 નું મૂલ્ય અને આ sin 270 નું મૂલ્ય. તો અહીંયા sin 270 નું આ મૂલ્ય જોઈએ તો તમારે આ જોઈ લેવાનું, -1 180 એટલે આ જોઈ લેવાનું 0, અને 360 એટલે આ જોઈ લેવાનું, એમાં sin નું મૂલ્ય 0. તો આ રીતે મૂલ્યો તમે યાદ રાખેલા છે. અને એવી રીતે cos ના મૂલ્યો જોતા હોય તો જો 0 એટલે cos એટલે તમારે એક્સિયમ જ જોવાનો. તો આ 1, પછી આ 90, તો આ 90 નું મૂલ્ય 0, પછી આ 180 નું મૂલ્ય -1, આ 270 નું મૂલ્ય 0 અને 360 નું મૂલ્ય 1. અને આ તો તમને 10મા ધોરણથી યાદ જ છે.
cos 30 એટલે √3/2, 45 એટલે 1/√2 અને 60 એટલે 1/2. તો આ cos ના અને sin ના મૂલ્યો આ યાદ રહી ગયા. ક્યાંથી શરૂ કરી? 0 થી 360 સુધીના. પછી મને તમે જેટલા ચક્કરા ફરો, જેટલો ખૂણો લો, એ બધાના મૂલ્યો અહીંયા તો તમને મળી જ જાય છે. આ એક વસ્તુ છે. હવે બીજી વસ્તુ કે તમે આના ઉપરાંત હવે 11મા ધોરણમાં શું ભણી ગયા? 11મા ધોરણમાં આવ્યા એટલે મેં તમને આગળના પીરિયડમાં 15 ડિગ્રી આગળના મૂલ્યો, પછી 75 આગળના મૂલ્યો, 115 આગળના મૂલ્યો વગેરે, 165 આગળના મૂલ્યો, 195 આગળના મૂલ્યો. તમને એવું થશે કે આ મૂલ્યો ક્યાં આપણે ભણ્યા છીએ? પણ મિત્રો તમે ભણી ગયા છો. તમારા બુદ્ધિથી થોડો વિચાર કરો. મેં જે તમને ભણાવ્યું એ રૂપાંતરણનો નિયમ યાદ કરો. હવે sin 15 નું મૂલ્ય, જો આ sin નું અને આપણે cos નું આ બે વાત કરીએ. હવે બીજું આ બધા ખૂણાના મૂલ્યો તમે ભણી ગયા છો. એ બધા મૂલ્યોમાં માની લો કે tan નું જોતું હોય તો આને sin ભાગ્યા cos મળી જાય. cot નું જોતું હોય તો cos ભાગ્યા sin કરો. sec અને cosec આના ઉલટા કરો એટલે મળી જાય. એટલે આ બધા જ મૂલ્યો તમે જાણો છો. આની તમારે પ્રેક્ટિસ કરવી જ રહી. યાદ રાખો, પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. ખાલી જોઈ રાખવાથી, વિડિયો વારંવાર જોવાથી આવડશે નહીં. મિત્રો યાદ રાખજો, તમે જાતે મેં કીધી એક ટેકનિક પ્રમાણે પ્રેક્ટિસ કરશો તો યાદ રહેશે. હવે sin 15, તો sin 15 નું મૂલ્ય આપણે દાખલો મેં ગણાવેલો છે. sin 15 એટલે sin 45 ઓછા 30. તો sin 45 માં સરવાળા સૂત્ર મૂકો તો sin cos cos sin, તો sin cos cos sin આવું થયું. હવે આનું મૂલ્ય થયું 1/√2 અને આ થયું √3/2, આ 1/√2 અને આ 1/2. એટલે આ મૂલ્ય √3 - 1/2√2. આ દાખલો મેં બીજી વખત ગણ્યો તમને યાદ કરાવવા માટે કે sin 15 નું મૂલ્ય તમે જાણો જ છો. તો √3 - 1/2√2. એવી જ રીતે અહીંયા cos લો તો પણ મૂલ્ય મળશે √3. આપણે દાખલો ગણેલો છે મિત્રો, યાદ રાખો. તો આના મૂલ્ય મળી ગયા. હવે તમને એમ થશે કે આ તો બરાબર છે કે તમે ચલો આગળના પીરિયડમાં ભણાવી દીધું હતું, પણ આમ 75 ના મૂલ્યો ક્યાં મળ્યા? તો જો મિત્રો તમારે sin 75 જોઈએ છે. તો sin 75 એટલે 90 - 15 કહેવાય કે નહીં? તો sin 90 - 15 હોય એટલે sin નું cos થઈ જાય. રૂપાંતરણના નિયમ મુજબ ચરણ જોઈ ચિહ્ન મૂકો, ધન આવે, ધરી ઊભી એટલે sin નું cos થઈ જાય અને આ 15 અને cos 15 નું મૂલ્ય તો આ. તો sin 75 નું મૂલ્ય આ થયું √3 + 1/2√2. એ જ રીતે માની લો તમને cos 75 પૂછે તો અહીંયા cos આવે તો અહીંયા sin થઈ જશે. તો sin 75 નું મૂલ્ય 3/2√2 આ થયું. હવે તમને એમ થાય કે ચલો આ 75 બરાબર તમે શીખવાડો, આવડી ગયું. તો આપણે 115 ના મૂલ્યો ક્યાં યાદ છે? તમે ક્યાં ભણાવેલા? તો મને એવું જ કહેવાના કે તમે ક્યાં 115 ના મૂલ્યો ભણાવ્યા? તો મિત્રો 115 ના મૂલ્યો મેં ભણાવી દીધા છે. આ sin 115 માત્ર તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તો 115 એટલે 90 + 115 ની સોરી 105, 90 + 15 થાય. 90 + 15 એટલે 105 થાય. 115 ના મૂલ્ય નહીં મળે, 105 ના મળશે. બરાબર? તો 90 + 15 થાય. 90 એટલે ચરણ જોઈ ચિહ્ન મૂકો. 90 એટલે બીજા ચરણમાં sin ધન એટલે ધન જ આવે. અને 90 એટલે ઊભી કરી sin નું cos થઈ જાય એટલે cos 15 થાય. હવે cos 15 નું મૂલ્ય તો √3 + 1 છે. તો √3 + 1/2√2 થયું. તો તમારે તો આ બે મૂલ્યો જ યાદ કરવાના છે, બાકી આ બધા મળી જશે. તમને cos 105 પૂછે, cos 105 તો તમારે કહેવાનું cos 90 + 15 કહેવાય. 90 + 15 એટલે બીજું ચરણ જોઈ ચિહ્ન મૂકો. આ બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઈનસ આવે. અને આ થયું cos નું sin થઈ જાય sin 15. તો આ થયું sin 15 નું મૂલ્ય તો આપણને યાદ જ છે
√3 - 1/2√2. તો આ મૂલ્ય થયું -√3 - 1/2√2. આ cos 105 નું મૂલ્ય થયું. યાદ રાખો cos 105. તમને એમ થાય કે 165 નું મૂલ્ય ક્યાં બનાવ્યું તમે? તો તમે વિચાર કરો કે cos 165 એટલે cos 180 - 15 કહેવાય કે નહીં? તો 180 એટલે ચરણ જોઈ ચિહ્ન મૂકો. 180 માઈનસ 180 અહીંયા આવે, માઈનસ એટલે બીજું ચરણ. તો ચરણ મળી ગયું. બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ, અને આડી ધરી વિધેય ના બદલાય એટલે cos 15 જ આવે. હવે cos 15 નું મૂલ્ય તો તમને ખબર છે √3 + 1/2√2. તો આ cos 165 નું મૂલ્ય આ મળ્યું -√3 + 1/2√2. એ રીતે તમારે sin નું પૂછ્યું હોય તો અહીંયા sin બીજા ચરણમાં sin ધન હોય એટલે આ પ્લસ થાય, અને sin નું આ cos થઈ ગયું. sin નું sin જ આડી ધરી વિધેય ના બદલાય એટલે અહીંયા આ √3 - 1/2√2 થાય. √3 - 1/2√2. તો આ મૂલ્યો આના મળી ગયા. એ જ રીતે આ મૂલ્યો આના થાય. એ રીતે 195, તો તમે 180 વત્તા 195 કરો, અને 180 પ્લસ એટલે ત્રીજા ચરણમાં sin ઋણ એટલે આ માઈનસ, તો આ માઈનસ. તો આ sin 195 નું મૂલ્ય આવ્યું -√3 - 1/2√2. એ જ રીતે આ મૂલ્ય તમે શોધી શકો છો મિત્રો. આટલા બધા મૂલ્યો આપણે સરવાળા સૂત્રો અને રૂપાંતરણના નિયમથી શીખી ગયા છીએ. એટલે હવે એવું ના કહેતા કે અમે નથી જાણતા. તો આ બધા ખૂણા આગળના મૂલ્યો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. મેં તમને અત્યારે રિવાઇઝ કરાવ્યું, તમને યાદ કરાવ્યું કે આટલા બધા મૂલ્યો આપણે ભણી ગયા છીએ. યાદ રાખો, આ બધા 0, 30, 45, 60 ને આ બધા મૂલ્યો ભણી ગયા છીએ. ઉપરાંત 15 આગળના મૂલ્યો, 75 ના મૂલ્યો, 105 ના મૂલ્યો, 165 ના મૂલ્યો. એનો મતલબ કે જે એકમ વર્તુળમાં અહીંથી 15 બાદ કરો, 15 ઉમેરો, તો આ બધા જ મૂલ્યો અહીંથી 15 બાદ કરો, 15 ઉમેરો, આ અહીંથી 15 બાદ કરો, અહીંયા અને આ. એનો મતલબ કે આ મૂલ્યો અને આ મૂલ્યો આ જગ્યાએ જેટલા ખૂણા આવે એ બધા ખૂણા આગળના મૂલ્યો તમે રૂપાંતરણના નિયમથી શોધી શકો છો. યાદ રાખો. તો હવે આ સરવાળા સૂત્રો અને રૂપાંતરણના નિયમના ઉપયોગથી આટલા મૂલ્યો આપણે ભણી ચૂક્યા છીએ. હવે એનાથી આગળ આપણે કેટલાક મૂલ્યો ભણવાના છે, અને એ મૂલ્યોમાં હવે મારે ભણવું છે 22.5 ડિગ્રી આગળના મૂલ્યો. હવે 22.5 ડિગ્રી આગળનું મૂલ્ય આપણને મળી જાય પછી આના ઉપયોગથી બીજા કેટલા બધા મૂલ્યો આપણે જાણી શકીએ એ પણ આપણે વિચારીએ. 22.5 એટલે 45 નું અડધું. યાદ રાખો, 45 નું અડધું. હવે 45 નું અડધું. હવે 45 એટલે π/4. તો આને 2 વડે ભાગો એટલે આ થયું 45 ડિગ્રી. તો આનું અડધું કરો એટલે 22.5 ડિગ્રી એટલે કેટલા? π/8. કેટલા? π/8. એટલે આ 22.5 ડિગ્રી આગળના મૂલ્યો અથવા π/8 આગળના મૂલ્યો કહેવાય. તો તમને રેડિયન સ્વરૂપમાં લખે કે ડિગ્રી સ્વરૂપમાં લખે એમાં કોઈ ફરક નહીં. તમને ધ્યાનમાં આવી જવું જોઈએ કે આ 22.5 લખ્યું છે એ એક્ચ્યુઅલી π/8 જ છે. યાદ રાખી લેજો, 22.5 ડિગ્રી એટલે π/8. યાદ રાખો. હવે એમાં હું પહેલું મૂલ્ય શોધીશ. sin 22.5 એટલે π/8 લખું છું. π/8 તમારે 22.5 સમજ કરો. sin 22.5 ડિગ્રી. હવે એક કામ કરીએ કે આપણે અડધા મૂલ્યમાં ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો જાણીએ છીએ.
તો અડધા મૂલ્યમાં રૂપાંતર કરતા સૂત્રો એ હવે હું ફરીથી એક વખત યાદ કરાવી દઉં તમને. અહીંયા લખી દઉં છું, આ બાજુ લખી દઉં છું. જુઓ, મેં પહેલા ભાગમાં 2 આલ્ફાના સૂત્રો ભણાવ્યા, બીજા ભાગમાં 3 આલ્ફાના સૂત્રો ભણાવ્યા, બરાબર. અને આ ત્રીજા ભાગમાં મૂલ્યો, પણ મૂલ્યો તમને શીખવાડું ને ચોથા ભાગની અંદર આ ચોથો ભાગ, એમાં ખૂબ જ અગત્યના સૂત્રો, ખૂબ જ અગત્યના સૂત્રો. એટલે આ જે સૂત્રો છે એ એમાં પહેલું જો આપણે જાણીએ છીએ cos 2 આલ્ફા નું સૂત્ર, cos 2 આલ્ફા નું સૂત્ર, cos વાળું 2 cos સ્ક્વેર, પહેલા sin વાળું લખો 1 2 sin સ્ક્વેર આલ્ફા. આ સૂત્ર જાણો છો? આના પરથી આ 1 cos 2 આલ્ફા ને આ બાજુ લઈ આવો એટલે 1 cos 2 આલ્ફા, આ 1 એમને બરાબર તો 2 આલ્ફા ને આ બાજુ લઈ આવો, sin સ્ક્વેર આલ્ફા ને આ બાજુ લઈ આવો તો બરાબર 2 sin સ્ક્વેર આલ્ફા. આના પરથી આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે, આ તમારે લક્ષ વિકલન અને સંકલનમાં અતિ ઉપયોગી છે. આ બે વડે આને ભાગી દો એટલે sin સ્ક્વેર આલ્ફા = 1 cos 2 આલ્ફા upon 2. હવે મિત્રો આ જે સૂત્ર રહ્યું sin સ્ક્વેર આલ્ફા નું લાલ બોર્ડર કરું છું, આને લાલ બોર્ડર કરું છું, બહુ જ અગત્યનું. આ જે ખૂણો છે એના કરતા આ ખૂણો ડબલ છે જોજો. તો આ સૂત્રોને, ખૂણાને ડબલ માપમાં રૂપાંતર કરતા સૂત્રો કહેવાય. ડબલ માપમાં આ બધા આગળ જે ભણી ગયા ને એ અડધા માપમાં હતા. 2 આલ્ફાના જેટલા સૂત્રો છે ને એ બધા સૂત્રો અડધા માપના ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો કહેવાય. જ્યારે આ એનું એ જ સૂત્ર છે, આ ખૂણાને અડધા ખૂણાના માપમાં રૂપાંતર કરતા સૂત્રો છે. એનો મતલબ કે અહીંથી આપણે કેમ અહીંથી એક પગથિયું નીચે ઉતરવું તો નીચે ઉતર્યા કહેવાય, એને પાછળ આવતો એ ઉપર ચડ્યા કહેવાય. તો એના જેવી વસ્તુ છે કે આ ખૂણાને અડધા મૂલ્યમાં રૂપાંતર કર્યા, આને કરતા બનાવી દીધો અને બાકીના પદ આ બાજુ લઈ ગયા તો અહીંથી આ બાજુ ગયા તો આ અડધામાંથી ડબલ થયું, આ ડબલમાંથી અડધું થયું તો અડધામાંથી ડબલ થયું. તો આ એક ખૂણાને ડબલ માપના ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો, જેને આપણે ખૂબ જ અગત્યના સૂત્રો કહીશું. હું તમને યાદ કરાવીશ કે અગત્યના સૂત્રો યાદ કરો. તમે શું યાદ કરશો? ડબલ માપના ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો. હવે એનું બીજું સૂત્ર પણ હું તમને બતાવી દઉં છું કે cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા -1. આના પરથી 1 ને આ બાજુ લઈ આવો એટલે 1 cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા. ખૂબ જ અગત્યનું સૂત્ર થયું. આમાં cos સ્ક્વેર આલ્ફા ને કરતા બનાવો એટલે cos સ્ક્વેર આલ્ફા = 1 cos 2 આલ્ફા upon 2. આ જે છે એ કોઈ પણ ખૂણાને ડબલ માપના ખૂણામાં, જો આ ખૂણો છે એના કરતા આ ડબલ છે તો ડબલ માપના ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો કહેવાય. તો sin સ્ક્વેર નું સૂત્ર, cos સ્ક્વેર નું સૂત્ર. હવે ત્રીજું આપણે tan સ્ક્વેર નું જોઈએ. tan સ્ક્વેર આલ્ફા એટલે sin સ્ક્વેર આલ્ફા upon cos સ્ક્વેર આલ્ફા કહેવાય. sin સ્ક્વેર આલ્ફા એટલે આ, cos સ્ક્વેર આલ્ફા એટલે આ. આના ભાગ્યા આ કરો, છેદમાં બગડો ઉડી ગયા એટલે આ થયું 1 cos 2 આલ્ફા upon 1 cos 2 આલ્ફા. આ tan સ્ક્વેર આલ્ફા નું સૂત્ર થયું. હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ ખૂણા કરતા આ ખૂણો ડબલ છે. તો આ ડબલ માપના કોઈ પણ ખૂણાને તેનાથી ડબલ માપમાં રૂપાંતર કરતા સૂત્રો એટલે ખૂબ જ અગત્યના સૂત્રો છે. એટલે અહીંયા તમે એવું પણ લખી શકો, કોઈ પણ ખૂણાને તેના ડબલ માપમાં રૂપાંતર કરતા સૂત્રો, રૂપાંતર કરતા સૂત્રો
એટલે અગત્યના સૂત્રો છે મિત્રો. લાલ કલરથી મેં લખ્યું છે, તમને જોવામાં થોડુંક આછું પડશે, પરંતુ હું સાથે સાથે બોલતો જાઉં છું. લખી લેજો. કોઈ પણ ખૂણાને તેના ડબલ માપમાં રૂપાંતર કરતા સૂત્રો એટલે ખૂબ જ અગત્યના સૂત્રો, જેનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં તમે આવશો ત્યારે લક્ષમાં, વિકલનમાં, સંકલનમાં, એના અનેક પ્રકારના કૂટ પ્રશ્નોમાં આ બધાનો ઉપયોગ થશે. એટલે ખાસ યાદ રાખજો. યાદ રાખી લો એ 1 માઈનસ, આને કેવી રીતે યાદ, ટેકનિક બતાવું. આને આવી રીતે બોલજો, વારંવાર બોલજો. 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર, ખૂણો અડધો. અહીંયા જે ખૂણો હોય એનો અડધો કરી દેવાનો. 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર. બોલો શું બોલશો? 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર. 1 પ્લસ કોસ તો 2 કોસ સ્ક્વેર. આ પ્લસ વાળું છે. 1 પ્લસ કોસ તો 2 કોસ સ્ક્વેર. ખૂણો અડધો. આ જે ખૂણો હોય એના કરતા અહીંયા અડધો થઈ જાય. એટલે આ બે યાદ રાખો કે 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર. વચ્ચે માઈનસ હોય તો સાઇન સ્ક્વેર આવે, પ્લસ હોય તો કોસ સ્ક્વેર. યાદ રાખી લો. 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર, ખૂણો અડધો. 1 પ્લસ કોસ બરાબર 2 કોસ સ્ક્વેર, ખૂણો અડધો. અને આને યાદ રાખો 1 માઈનસ કોસ અપોન 1 પ્લસ કોસ તો tan સ્ક્વેર, ખૂણો અડધો. આના બરાબર આમાંથી આમ આવો તો અડધા મૂલ્યમાં ખૂણો, આમ જાઓ તો ડબલ માપના ખૂણામાં. તો અડધા મૂલ્યમાં રૂપાંતર કરવા હોય તો આ થાય 1 માઈનસ કોસ બરાબર 2 સાઇન સ્ક્વેર, ખૂણો અડધો. 1 પ્લસ કોસ બરાબર 2 કોસ સ્ક્વેર, ખૂણો અડધો. અને 1 માઈનસ કોસ અપોન 1 પ્લસ કોસ બરાબર tan સ્ક્વેર, ખૂણો અડધો. હવે ડબલ માપમાં તો sin સ્ક્વેર બરાબર 1 માઈનસ કોસ અપોન 2, ખૂણો ડબલ. cos સ્ક્વેર બરાબર 1 પ્લસ કોસ અપોન 2, ખૂણો ડબલ. tan સ્ક્વેર બરાબર 1 માઈનસ કોસ અપોન 1 પ્લસ કોસ, ખૂણો ડબલ. આ જે ખૂણો હોય એના કરતા ડબલ આવે. આટલું યાદ રાખો. હવે મિત્રો આ નો ઉપયોગ કરીને આપણે આ મૂલ્યો ગણવાના છે. તો યાદ રાખો, તમે નોટબુકમાં લખો તો આને પાર્ટ 3 કહી દો નોટબુકમાં, અને આને પાર્ટ 4, 4 ભાગ. તો આના પછીનો આ ભાગ આપણે શરૂ કરીએ છીએ. હવે જો આ પાઈ બાય 8 એટલે 22.5, એનો ડબલ કરો 45 થાય. તો 45 ના ખૂણો તો આપણે જાણીએ છીએ, તો હું આનો વર્ગ લઈ લઉં. વર્ગ આપણે જોઈએ છે sin પાઈ બાય 8 નું મૂલ્ય યાદ રાખો. sin સ્ક્વેર એટલે તો આ સૂત્ર મૂકો. sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos અપોન 2, અહીંયા ખૂણો ડબલ, તો આ કેટલો હતો? પાઈ બાય 8 એટલે 22.5 હતો. તો આ પાઈ બાય 4 થઈ ગયો. તો પાઈ બાય 4 નું મૂલ્ય મૂકી દો 1 અપોન √2 અપોન 2. આને લસા લઈ લો. √2 માઈનસ 1 અપોન 2√2. અને આને તમે કરણી લઈ લો. કરણી એટલે ખબર છે ને? કરણી એટલે √2 વડે ઉપર નીચે ગુણવાના એટલે છેદમાં સમય થઈ જાય. અસમય સંખ્યાને સમય બનાવવાની રીતને કરણી કહેવાય. તો આ થયું આ √2 ગુણ્યા √2 એટલે 2, 1 √2 એટલે √2, અને છેદમાં √2 √2 એટલે 2, 2 2 એટલે 4. તો આ મૂલ્ય મળ્યું sin સ્ક્વેર પાઈ બાય 8 નું. યાદ રાખો, sin સ્ક્વેર પાઈ બાય 8 નું. હવે એ જ રીતે આપણે તો sin નું જોઈતું હતું ને, તો આનું વર્ગમૂળ લઈ લો. એટલે વર્ગમૂળમાં 2 માઈનસ √2 અપોન 4, 4 ને 12 કાઢી લો 1/2 √2 માઈનસ √2. તો આ sin 22.5 નું મૂલ્ય મળ્યું મિત્રો. આ યાદ રાખવાનું છે તમારે, અને ભૂલાઈ જાય તો તમારે આટલું પ્રમેય સાબિત કરવું પડે આ સૂત્રનો ઉપયોગ કરીને. હવે ચલો આટલું પહેલા લખી લો, ધ્યાનથી લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. અને ત્યાર પછી હવે હું નંબર 2 આની નીચે નંબર 2 આ બાજુ લખું. જતો અહીંયા હવે બીજું મૂલ્ય સાબિત કરું છું cos સ્ક્વેર નું. તો બીજું મૂલ્ય છે cos સ્ક્વેર પાઈ બાય 8. cos સ્ક્વેર એટલે આ સૂત્રનો ઉપયોગ કરો. 1 પ્લસ
cos ભાગ્યા 2 ખૂણો ડબલ એટલે અહીંયા π/8 નું ડબલ π/4 એટલે 1 પ્લસ 1/√2/2 આની જેમ જ સાદું રૂપ √2 પ્લસ 1/2√2 હવે આની કરણી લો એટલે આને પણ √2 વડે ઉપર નીચે ગુણો એટલે તમને અહીંયા મળશે 2 પ્લસ √2/4 હવે આના પરથી તમને મળશે વર્ગમૂળ લો આ તો શું કોનું મૂલ્ય cos સ્ક્વેર નું હતું હવે વર્ગમૂળ લો એટલે cos π/8 નું મૂલ્ય મળશે 1/2 4 નું વર્ગમૂળ અને આ વર્ગમૂળમાં 2 પ્લસ √2 તો આ બીજું મૂલ્ય મળ્યું cos નું હવે આપણે ત્રીજું મૂલ્ય શોધીએ છીએ tan π/8 નું મૂલ્ય તો પહેલા વર્ગનું શોધીએ તો હવે આ સૂત્રનો ઉપયોગ કરો એટલે tan સ્ક્વેર π/8 એટલે 1 માઈનસ cos અપોન 1 પ્લસ cos ખૂણો ડબલ એટલે π/8 હતું તો π/4 અહીંયા π/4 હવે અહીંયા જગ્યા ઓછી આ બાજુ લખો છો તમે નોટબુકમાં નીચે લખજો 1 માઈનસ 1/√2 છેદમાં 1 પ્લસ 1/√2 એટલે √2 માઈનસ આ નીચે લખું ઇઝ ઇક્વલ ટુ √2 માઈનસ 1/√2 પ્લસ 1 હવે આનું તમે મિત્રો કરણી લઈ લો √2 માઈનસ 1 વડે ગુણો ઉપર નીચે તો અહીંયા શું મળશે યાદ જોઈ લો તમે √2 માઈનસ 1 ગુણ્યા √2 માઈનસ 1 એટલે એનો વર્ગ છેદમાં આ a પ્લસ b a માઈનસ b એટલે a વર્ગ માઈનસ b વર્ગ ના અવયવ થાય એટલે 2 માઈનસ 1 મળે એટલે ઇઝ ઇક્વલ ટુ હવે આનું વિસ્તરણ કરો તો આનું વિસ્તરણ થાય a માઈનસ b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ માઈનસ 2ab થાય હવે a એટલે √2 b એટલે 1 તો a વર્ગ એટલે 2 b વર્ગ એટલે 1 2 વત્તા 1 એટલે આ 3 થયું માઈનસ 2ab એટલે 2√2 થયું તો આવું થયું મિત્રો હવે આનું વર્ગમૂળ લેવાનું છે આ શું મળ્યું આપણને tan સ્ક્વેર π/8 હતું તો tan π/8 આ વર્ગ હતું તો આના પરથી આપણને tan π/8 બરાબર વર્ગમૂળમાં 3 માઈનસ 2 આવું થયું હવે આનું હું સાદું આપું છું જરા ધ્યાનથી જોજો બહુ જ ધ્યાનથી જોજો આ વર્ગમૂળ એમને આ 3 ની જગ્યાએ 2 વત્તા 1 લખાય માઈનસ 2 આ વર્ગમૂળ 2 ગુણ્યા 1 લખાય હવે જોઈ લો જરા ધ્યાનથી સાદું રૂપ જરા ધ્યાનથી જોજો વર્ગમૂળ આને √2 નો વર્ગ કહેવાય આ માઈનસ આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 1 વત્તા આને 1 નો વર્ગ કહેવાય 1 ની જગ્યાએ તો આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ ચેક કરો તો આટલો ભાગ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ કોની પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ વર્ગમૂળમાં √2 માઈનસ 1 આખાનો વર્ગ √2 માઈનસ 1 આખાનો વર્ગ આની પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ જોઈ લો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય મિત્રો એટલે આપણી પાસે વધશે √2 માઈનસ 1 આ મૂલ્ય મળ્યું tan π/8 નું તો આ મૂલ્ય મળ્યું tan π/8 નું તો આમ આપણે
sin pi by 8 નું મૂલ્ય જોયું, cos pi by 8 નું મૂલ્ય જોયું અને tan pi by 8 નું મૂલ્ય આપણે જોયું. તો મિત્રો આ ધ્યાનથી જુઓ. આજના આખા લેક્ચરમાં આપણે માત્ર થિયરી અને સૂત્રો જોયા છે અને આ સૂત્રો તમારે કંઠસ્થ કરવા પડે, મોઢે કરવા પડે. અનેક વખત બોલશો અને અનેક વખત લખશો ત્યારે યાદ રહેશે. એમ સરળતાથી યાદ રહી જાય એવા સૂત્રો નથી, એટલે એને બહુ હળવાશથી ના લેશો. તમે વારંવાર લખો. મેં આખું લેક્ચર છે પહેલા તો એકે એક તમારી નોટબુકમાં લખી લો. મેં જે રીતે બોર્ડ ભર્યા છે એ જ ક્રમમાં એ જ રીતે ફેર ચોપડો બનાવી દો અને પછી વારંવાર લખો. પછી યાદ રહી ગયા પછી મોઢે લખો અને પછી બધા સૂત્રો ક્રમમાં એક જબરથી બનાવો. એમાં 2 આલ્ફાના 7 સૂત્રો લખો પહેલા, પછી 2 આલ્ફાના સાથે સાથે એટલે sin 2 આલ્ફાના 2, cos 2 આલ્ફાના 4, tan 2 આલ્ફાનું 1, 7 થયા. પછી 3 આલ્ફાના 3 સૂત્રો, sin 3 આલ્ફા, cos 3 આલ્ફા અને tan 3 આલ્ફા, એટલે 7 ને 3 10 સૂત્રો એ થઈ ગયા. હવે 10 સૂત્રો એ થઈ ગયા પછી ત્રીજા ભાગમાં આ અગત્યના સૂત્રો 3, એટલે આ 13 સૂત્રો થશે. ત્યાર પછી આ મૂલ્ય, એટલે આ મૂલ્ય sin 22.5, cos 22.5 અને tan 22.5 ના આ 3 મૂલ્યો પણ યાદ રાખી લો. હવે તમને જો કોઈ પૂછે કે જો યાદ કરો કે sin 67 નું મૂલ્ય જણાવો, શોધવા sin 67, તો મિત્રો આ તમને આવડે જ છે. sin 67 એટલે sin 90 ઓછા 22.5 થાય, sin 90 ઓછા એટલે cos 22.5 થાય અને cos 22.5 નું મૂલ્ય તો આપણે ખબર જ છે 1/2, તો આ થયું 1/2 √2 +√2, તો આ મૂલ્ય મળી ગયું. સમજો. હવે sin 67, cos 67, tan 67 આ મૂલ્ય મળી ગયા તમને. એ જ રીતે 90 + 22.5 કેટલા થાય? તો 112. તો 112 ના બધા મૂલ્યો sin 112, cos 112, tan 112 ના મૂલ્યો તમને મળી ગયા. 180 ઓછા 22 કરો, એના મૂલ્યો મળી ગયા. તો આમ રૂપાંતરણના નિયમથી તમને અનેક મલ્ટિપલ વેલ્યુઝ તમે શોધી શકો છો મિત્રો. તો યાદ રાખો, આની ટેકનિકનો ઉપયોગ કરીને તમે અનેક મૂલ્યો શોધી શકો છો. અને એના કરતાં હવે આવતા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ એટલે દાખલા શરૂ કરીશું. એમાં ખાસ યાદ રાખો મિત્રો, એ દાખલાઓમાં તમારે આ એક સૂત્રોની જરૂર પડશે અને એ સૂત્રો વિના એક પણ દાખલો નહીં આવડે. અને આ સૂત્રો જો તમને મોઢે થઈ ગયા હશે, તૈયાર થઈ ગયા હશે, તો ચપટી વગાડતા બધા જ દાખલા થઈ જશે 2 મિનિટમાં. એટલા સરળ દાખલા છે, પણ સૂત્રો આવડતા હોય તો, નહીતર નહીં. માટે સૂત્રો ફરીને કહું છું કે આ સૂત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખો. ત્યાર પછી તમને મોઢે સૂત્રો બોલતા આવડે, લખતા આવડે, પછી આના પછીનું 8મું લેક્ચર તમે ભણજો અને તાત્કાલિક તૈયાર કરી નાખો. હવે આપણે 8મા લેક્ચરમાં આ સૂત્રના ઉપયોગ કરવાના દાખલાઓ સાથે મળીશું. તો ત્યાં સુધીમાં તમારું કામ શરૂ કરી દો. બરાબર? આવતા પીરિયડમાં